નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. એક નવો ટોપિક છે. ટોપિકને આપણે નામ આપીએ તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. ઓકે, તો સરેરાશ ઝડપ કઈ રીતે શોધી શકાય અને સરેરાશ વેગ કઈ રીતે શોધી શકાય એની આજે આપણે ચર્ચા કરવાના છે. આ એક મહત્વનો ટોપિક છે. આના ઉપરથી તમે નાના નાના ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. તો સરેરાશ ઝડપની પહેલા વાત કરીએ તો એના પહેલા આપણે ઝડપની ચર્ચા કરીએ. ઝડપ વિશે તમે જાણો છો. ઝડપની વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય? તો પદાર્થી અથવા તો ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને શું કહેવામાં આવે છે? ઝડપ કહે છે. આની વ્યાખ્યા થઈ ગઈ. તો ઝડપની વ્યાખ્યા શું? તો ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને શું કહેવામાં આવે છે? ઝડપ કહે છે. ઓકે, એના ઉપરથી આપણે સરેરાશ ઝડપની જો વ્યાખ્યા લખવી હોય તો સરેરાશ ઝડપ કોને કહેવાય? બરોબર છે. તો આપણે એમ કહી શકીએ કે પદાર્થની મુસાફરીની અવધિમાં પદાર્થે કાપેલ કુલ અંતર એટલે કે શું કહેવાય? પથ લંબાઈ. અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને શું કહેવાય છે? સરેરાશ ઝડપ કહે છે. આની વ્યાખ્યા થઈ. તો સરેરાશ ઝડપની વ્યાખ્યા કોનો ગુણોત્તર છે જરા ધ્યાનથી જોજો કે પદાર્થની મુસાફરીની અવધિમાં પદાર્થે કાપેલ કુલ અંતર ધ્યાન રાખજો. પદાર્થે કાપેલ કુલ અંતર એટલે કે પથ લંબાઈ અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને શું કહેવાય છે? સરેરાશ ઝડપ કહે છે. તો સરેરાશ ઝડપ બરાબર આપણે લખવું હોય તો સરેરાશ ઝડપ બરાબર કુલ પથ લંબાઈ ભાગ્યા શું થઈ જશે? સમયગાળો. પદાર્થે કાપેલ કુલ અંતર એટલે કે પથ લંબાઈ અને તે માટે લાગતો સમયગાળો ના ગુણોત્તરને શું કહેવાય છે? સરેરાશ ઝડપ કહે છે. બરોબર છે. ઓકે, આની અંદર કેટલીક બાબતો જાણવા જેવી. તો સરેરાશ ઝડપ જે છે એનો જે એમકેએસ એકમ છે એ યાદ રાખજો. એમકેએસ એકમ કયો થાય? મીટર પર સેકન્ડ. પથ લંબાઈનો એકમ કયો? મીટર અને સમયગાળાનું શું થાય? સેકન્ડ. જો કોઈ કહે કે સીજીએસ એકમ કેવો હોય તો શું કહી શકાય? સેન્ટીમીટર પર સેકન્ડ કહી શકાય. ઓકે, યાદ રાખજો કે સરેરાશ ઝડપ જે છે એ કેવી રાશિ છે? તો અદિશ રાશિ છે. સરેરાશ ઝડપ કેવી રાશિ છે? તો અદિશ રાશિ છે. બરોબર. એને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર હશે, દિશાની જરૂર હશે નહીં. એટલા માટે એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. અને ચોથો પોઈન્ટ કે સરેરાશ ઝડપ હંમેશા ધન જ હોય. સરેરાશ ઝડપ હંમેશા કેવી હોય? ધન જ હોય. બરોબર. તો આ વાત થઈ સરેરાશ ઝડપની. સરેરાશ ઝડપને સમજવા માટે આપણે પહેલા શું સમજ્યા? તો ઝડપ. તો ઝડપની વ્યાખ્યા શું? તો ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને શું કહેવાય છે? ઝડપ કહે છે. સરેરાશ ઝડપ જો કહેવી હોય તો પદાર્થની મુસાફરીની અવધિમાં પદાર્થે કાપેલ કુલ અંતર એટલે કે પથ લંબાઈ અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને શું કહેવાય છે? સરેરાશ ઝડપ કહે છે. પદાર્થે કાપેલ કુલ અંતર એટલે કે એની શું કહેવાય? પથ લંબાઈ અને તે માટે લાગતો સમયગાળો ના ગુણોત્તરને શું કહેવાય? સરેરાશ ઝડપ. આ એનું સૂત્ર બની ગયું
કે સરેરાશ ઝડપ બરાબર કુલ પથ લંબાઈ ભાગ્યા એનો શું થઈ ગયો સમયગાળો. એમકેએસ એકમ કયો મીટર પર સેકન્ડ, સીજીએસ એકમ કયો સેન્ટીમીટર પર સેકન્ડ. કેવી રાશિ છે સરેરાશ ઝડપ? યાદ રાખજો અદિશ રાશિ છે અને એનું મૂલ્ય હંમેશા કેવું હોય? ધન જ હોય. ઓકે, એના પછી નેક્સ્ટ બીજી વાત કરીએ તો આપણે ચર્ચા કરીએ વેગ માટે. તો વેગની વ્યાખ્યા શું? તો પદાર્થ અથવા તો ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કરેલ સ્થાનાંતરને વેગ કહે છે. ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને શું કહેવામાં આવે છે? વેગ. બરોબર છે? એકમ સમયમાં કરેલું સ્થાનાંતર એટલે કે શું કહેવામાં આવશે? વેગ કહેવામાં આવશે. ઓકે, એના પછી જો આપણે સરેરાશ વેગની વ્યાખ્યા લખવી હોય તો સરેરાશ વેગ કોને કહેવાય? ઓકે, તો એની વ્યાખ્યા લખીએ, જરા જોજો. તો ગતિ કરતા પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર અથવા સ્થાનાંતર. ગતિ કરતા પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર અથવા સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને શું કહેવાય છે? સરેરાશ વેગ કહે છે. વ્યાખ્યા બરોબર યાદ રાખજો કે ગતિ કરતા પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર અથવા સ્થાનાંતર. સ્થાનમાં થતો ફેરફાર એટલે કે શું કહેવાય? સ્થાનાંતર. અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સરેરાશ વેગ કહે છે. આને લખવું હોય તો તમે આ રીતે પણ લખી શકો. જરા જોજો કે ગતિ કરતા પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર, જેને આપણે શું કહીએ છીએ? સ્થાનાંતર. ગતિ કરતા પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર એટલે કે સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. બરોબર? તો સરેરાશ વેગની જે વ્યાખ્યા છે એના ઉપરથી એનું સૂત્ર બની જાય. સૂત્ર શું બની? જરા જુઓ કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા શું થઈ ગયું? સમયગાળો. બરોબર? આ એનું સૂત્ર બની ગયું. યાદ રાખજો કે સરેરાશ વેગ બરાબર શું થાય? તો સ્થાનાંતર ભાગ્યા શું થઈ જાય? સમયગાળો થઈ જાય. આનું સૂત્ર લખવું હોય તો લખી શકાય કે સરેરાશ વેગ v બાર બરાબર, વેગ છે એટલે વેલોસિટી કહેવાય એને ઇંગ્લિશમાં, એટલે v અને સરેરાશ છે એટલા માટે એનો સંકેત કયો? બાર. v ના ઉપર બાર. તો v બાર બરાબર સ્થાનાંતર. તો અંતિમ સ્થાન માઈનસ શું આવે? પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઈનસ શું થાય? પ્રારંભિક સ્થાન અપન સમયગાળો. તો અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. તો આ એનું સૂત્ર બની ગયું. યાદ રાખવા જેવું કે સરેરાશ વેગ v બાર બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન ભાગ્યા સમયગાળો t2 માઈનસ શું આવે? t1. યાદ રહેશે આ વસ્તુ. ઓકે, આની અંદર કેટલીક મહત્વની બાબતો કે ભાઈ એમકેએસ એકમ કયો છે? તો કયો થાય? મીટર પર સેકન્ડ. સ્થાનાંતર એટલે કે અંતરનો એકમ કયો? મીટર અપન શું આવશે? સેકન્ડ. એટલે મીટર પર સેકન્ડ. કેટલીક વખત આપણે એને એકમ કિલોમીટર પર અવરમાં પણ લઈએ છીએ. કિલોમીટર પ્રતિ કલાક. બરોબર છે? સીજીએસ એકમ કેવો હોય? સીજીએસ એકમ તો સેન્ટીમીટર પર શું કહેવાય? સેકન્ડ. યાદ રાખજો કે સરેરાશ વેગ જે છે એ કેવી રાશિ છે? તો સદિશ રાશિ છે. સરેરાશ વેગ કેવી રાશિ? સદિશ રાશિ. સરેરાશ વેગને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર હશે. ઓકે, એટલે સરેરાશ વેગ જે છે કેવી રાશિ? સદિશ રાશિ છે. સરેરાશ વેગનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે.
સરેરાશ વેગનું મૂલ્ય કેવું હોઈ શકે? ધન, ઋણ કે પછી શૂન્ય હોઈ શકે છે. તો આ વાત થઈ વેગની અને સરેરાશ વેગની. સિમ્પલ માહિતી છે, ઈઝીલી તમે આને ટેકલ કરી શકો છો. હું નથી માનતો કે આની અંદર તમને સહેજ પણ તકલીફ પડશે. વેગની વ્યાખ્યા: ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કરેલ સ્થાનાંતર ને શું કહેવાય છે? વેગ કહે છે. સરેરાશ વેગ કોને કહેવાય? તો ગતિ કરતા પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર એટલે કે સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને શું કહેવાય? સરેરાશ વેગ. તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા શું થઈ ગયું? સમયગાળો. તો વિભાર બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન એટલે કે સ્થાનાંતર ભાગ્યા શું થયું? સમયગાળો. એને એમકેએસ એકમ, સીજીએસ એકમ કેવી રાશિ છે? તો સદિશ રાશિ છે અને એનું મૂલ્ય કેવું હોઈ શકે? ધન, ઋણ કે પછી શૂન્ય હોઈ શકે છે. ઓકે, આટલી વસ્તુ તમે નોટ કરો. ફટાફટ નોટ કરવાની, ફટાફટ આને નોટ કરો. બરોબર? ઓકે, હવે એના પછી એક ઉદાહરણ આપણે જોઈએ. આ વાત થઈ સરેરાશ ઝડપની. સરેરાશ ઝડપનું સૂત્ર યાદ રાખજો, કુલ પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. સરેરાશ વેગ માટે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, આ સૂત્ર. બરોબર? આનો ઉપયોગ કરીને આપણે એક ઉદાહરણ સમજીએ. જરા જોજો. ઓકે, એક સ્ટેટમેન્ટ હું અહીંયા એડ કરું છું કે સરેરાશ ઝડપનું મૂલ્ય, સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગ જેટલું અથવા તેનાથી વધારે હોય છે. તેનાથી વધારે હોય છે. આ સ્ટેટમેન્ટ તમે લખી કાઢજો કે સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગના મૂલ્ય જેટલું કે તેનાથી કેવું હોય છે? વધારે હોય છે. ઓકે, આનો મતલબ શું થયો કે સરેરાશ ઝડપ જે છે આને સંકેતમાં લખવું તો કંઈક આ રીતે લખાય. સરેરાશ ઝડપ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું આવશે? સરેરાશ વેગ. સરેરાશ ઝડપનું મૂલ્ય એ સરેરાશ વેગ કરતો કેવું હોય? મોટું હોય અથવા તો એના કેવું હોય? બરાબર હોય. ક્લિયર છે આટલી વસ્તુ? તો આને પણ નોટ કરી લેજો. એના પછી આપણે ઉદાહરણ જોઈએ. બરોબર? આને નોટ કરજો. ઓકે, હવે એના પછી એક બીજી બાબત સમજી લો કે એક ઉદાહરણ આપણે લઈએ. એક ઉદાહરણ લઈએ. આપણે શોધીએ કે સરેરાશ વેગ કઈ રીતે શોધી શકાય. તો એના માટે એક આલેખ છે. એક આલેખ અહીંયા આગળ દોરીએ. બરોબર છે? સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. તો આની અંદર સમય જે છે એ આપણને આપેલો છે 8 સેકન્ડ સુધી. તો 1 2 3 4 5 6 7 અને આ 8. બરોબર? ઓકે, હવે એના પછી જે અંતર છે એ આપણને આપેલું છે 45 મીટર સુધી. તો આપણે લખીએ કે 5 મીટર 10 મીટર 15 મીટર 20 મીટર 25 મીટર 30 મીટર 35 મીટર 40 મીટર 45 મીટર. ઓકે, આ રીતનું આપણને સ્થાન આપેલું છે અને જે આલેખ આપેલો છે એ કંઈક આ પ્રકારનો છે. જરા જોજો. આલેખ જે છે એ કંઈક આ પ્રકારનો છે. આ પ્રકારનો. બરોબર? આની અંદર આપણને બતાવેલું છે એક P1 બિંદુ, એક અહીંયા આગળ બતાવેલું છે આલેખની અંદર. જરા ધ્યાન રાખજો. આ રીતનો આલેખ છે. પહેલું બિંદુ છે P1 અને બીજું બિંદુ આપણને આપેલું છે કંઈક અહીંયા. ઓકે, જે આ બિંદુ છે એને નામ આપેલું છે P2 અને અહીંયા આગળ અંતર આપણને એક્ઝેક્ટ બતાવેલું છે. અહીંયા આગળ જે અંતર છે એ 27.5 મીટર છે. ઓકે, હવે ક્વેશ્ચન એ છે કે t બરાબર 5 સેકન્ડ થી t બરાબર 7 સેકન્ડ વચ્ચેના સમયગાળામાં સરેરાશ વેગ શોધો. ક્વેશ્ચન શું છે કે ક્વેશ્ચન t બરાબર 5 સેકન્ડ થી
t બરાબર 7 સેકન્ડ વચ્ચેના સમયગાળામાં સરેરાશ વેગ શોધો. ઓકે, આ પ્રકારનો એક ક્વેશ્ચન આપણને આપેલો છે. ઈઝી ક્વેશ્ચન છે. આલેખ આપણને આપેલો છે. આપણને એમ કહ્યું છે કે t બરાબર 5 સેકન્ડ થી t બરાબર 7 સેકન્ડના સમયગાળામાં સરેરાશ વેગ શોધો. તો t બરાબર 5 સેકન્ડનો સમયગાળો હોય ત્યારે કણ જે છે p1 બિંદુ પાસે હશે. આપણી કાર હોય તો કાર જે છે p1 બિંદુ પાસે હશે. તો એ વખતે એને કાપેલું જે અંતર છે, આ તરફ બધું અંતર છે, એ વખતે જે અંતર છે એ એક્ઝેક્ટ કેટલું છે? 10 મીટર. 5 સેકન્ડે એનું જે અંતર કાપાયેલું છે એ કેટલું છે? 10 મીટર. એના પછી 7 સેકન્ડના સમયગાળાની વાત કરીએ તો 7 સેકન્ડે એ કયા બિંદુએ પહોંચે છે? તો P2 બિંદુએ પહોંચે. તો એ વખતે એને કાપેલું અંતર જે છે એ એક્ઝેક્ટ કેટલું થાય છે? 27.5 મીટર થાય છે. તો સરેરાશ વેગના સૂત્ર પરથી આપણે જો ક્વેશ્ચન ગણવો હોય તો સરેરાશ વેગ v બાર બરાબર આપણું સૂત્ર શું હતું? સ્થાનાંતર એટલે કે x2 - x1 અપન સમયગાળો t2 - શું આવે? t1. યાદ છે ભૈયા? આ સૂત્ર આપણે હાલ જ શીખ્યા કે સરેરાશ વેગ બરાબર શું થાય? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો એટલે x2 - x1 અપન t2 - t1. તો ચલો x2 કયું? અંતિમ સ્થાન. શરૂઆતમાં p1 બિંદુ અહીંયા હતું, અંતિમ સ્થાન કેટલા પહોંચ્યો? 27.5 મીટર. તો x2 બરાબર જો આપણે લખવા હોય તો x2 બરાબર 27.5 માઈનસ x1 બરાબર 5 થી 7 સેકન્ડના સમયગાળામાં જ વિચારવાનું હો. એટલે 5 સેકન્ડ હોય એ વખતે કયા સ્થાને? 10 મીટર અંતરે પ્રારંભિક સ્થાન, અંતિમ સમય 7 સેકન્ડ, એ વખતે એનું સ્થાન કયું છે? 27.5 મીટર, જે અંતિમ સ્થાન થયું. તો અંતિમ સ્થાન x2 27.5, પ્રારંભિક સ્થાન કેટલું થાય? x1 10 મીટર અપન અંતિમ સમય કેટલો થાય? 7 સેકન્ડ માઈનસ પ્રારંભિક સમય કેટલો થાય? 5 સેકન્ડ. ખ્યાલ આવી ગયો? આની અંદર ટૂંકમાં કેવું હોય તો આ જે છે t1, આ t2 થશે, આ t1 થાય, આ t2 થાય. આ જે છે એ આપણો x2 થશે અને આ જે છે એ આપણો x1 થશે. ઓકે, પરફેક્ટ. તો સરેરાશ વેગ v બાર બરાબર 27.5 માઈનસ 10 એટલે 17.5 ભાગ્યા 7 માઈનસ 5 એટલે કેટલા થઈ ગયું? 2. તો v બાર બરાબર લગભગ તમારો જવાબ આવશે 17.5 ભાગ્યા 2 કરો એટલે તમારે 8.7 સમથિંગ જવાબ મળશે. એટલા મીટર પર શું આવશે? સેકન્ડ. તો આ જે મળ્યો સરેરાશ વેગ છે. આલેખ પરથી આપણે સરેરાશ વેગ શોધેલું છે. આ એક ઉદાહરણ છે. પરંતુ મહત્વની વસ્તુ આ છે સરેરાશ વેગનું સૂત્ર. અને આ એક ધ્યાન રાખજો, એમસીક્યુ ની અંદર ઘણી વખત આ ક્વેશ્ચન પૂછાયેલું છે. એટલા માટે મેં અહીંયા આગળ તમને બતાવેલું છે કે સરેરાશ ઝડપનું મૂલ્ય એ સરેરાશ વેગ કરતો વધુ હશે અથવા તો એના બરાબર હશે. ઓકે, પરફેક્ટ. ફટાફટ આને નોટ કરો. નોટ કરવાને. ઓકે, હવે અહીંયા આગળ એક મેં દાખલો લખેલો છે, ઉદાહરણ 3.1. એની અંદર શું કહ્યું છે જરા ધ્યાનથી જોજો. એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. એક કાર છે જે આ સુરેખ રેખા પર શું કરે છે? ગતિ કરે છે. બરોબર? તો આ કાર 18 સેકન્ડમાં O થી P પર જાય છે. 18 સેકન્ડમાં O થી ક્યાં જાય છે? P પર. 18 સેકન્ડમાં O બિંદુથી ક્યાં પહોંચે છે? P બિંદુ સુધી પહોંચે છે. અને 6 સેકન્ડમાં P થી Q પર જાય છે. 6 સેકન્ડમાં P થી પાછી ક્યાં ફરે છે? Q સુધી પહોંચે છે. બરોબર? તો પહેલો ક્વેશ્ચન, કાર O થી P પર જાય ત્યારે અને O થી P પર જઈ Q પર પાછી ફરે ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો. બહુ સિમ્પલ ક્વેશ્ચન. આપણે આગળની થિયરીમાં જે વાત કરી સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ જે મેં તમને સમજાવ્યું છે એના ઉપરથી જ આ દાખલો ગણવાનો છે. બહુ સરળ દાખલો. શું કહ્યું છે જરા જુઓ. આકૃતિમાં આપણને ગતિનો પથ દર્શાવેલો છે. ખાસ શબ્દો કયા ધ્યાનમાં રાખવાના કે આ કાર 18 સેકન્ડમાં O થી P પર પહોંચે. O થી P સુધી પહોંચવામાં એને કેટલો સમય લાગે? 18 સેકન્ડ. અને 6 સેકન્ડમાં P થી પાછી ક્યાં ફરે? Q પર પાછી ફરે છે. તો એના માટે
પહેલો ક્વેશ્ચન, કાર O થી P પર જાય ત્યારે અને કાર O થી P પર જઈ Q પર પાછી ફરે ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ આપણે શોધવાની છે. તો પહેલા આપણે શોધીએ કે કાર, પહેલો ક્વેશ્ચન, કાર O થી P પર જાય ત્યારે, ઓકે, O થી ક્યાં પહોંચે? P સુધી પહોંચે એ વખતે આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધીએ. તો પહેલા સરેરાશ વેગ બરાબર તમે સૂત્ર જાણો છો, પદાર્થે કરેલ સ્થાનાંતર ભાગ્યા શું થાય? સમયગાળો. યાદ છે ભાઈ? હાલ જ વાત કરી. સરેરાશ વેગ v બાર બરાબર સ્થાનાંતર શું થાય? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન ભાગ્યા સમયગાળો t2 માઈનસ t1. આ સૂત્ર હાલ જ આપણે તમને શીખવાડેલું છે, એટલે આશા રાખીએ છીએ આની અંદર કોઈ તકલીફ હશે નહીં. તો સરેરાશ વેગ v બાર ઇઝ ઇક્વલ ટુ, ચલો અંતિમ સ્થાન O થી ક્યાં જાય છે? P બિંદુ સુધી. તો O બિંદુ પ્રારંભિક સ્થાન કહેવાય, P બિંદુ અંતિમ સ્થાન કહેવાય. તો x2 એટલે કે અંતિમ સ્થાન કયું થાય? P બિંદુ, એટલે કેટલા આવશે? 360 મીટર માઈનસ x1 એટલે કે પ્રારંભિક સ્થાન કેટલા થશે? 0 અપન સમયગાળો કેટલો થાય? O થી ક્યાં પહોંચે? P બિંદુ સુધી. તો એના માટે લાગતો જે સમયગાળો છે એ આપણને કહેલો છે, કેટલો છે? 18 સેકન્ડ. તો સમયગાળો કેટલો થઈ જાય? 18 સેકન્ડ. તો સરેરાશ વેગ v બાર બરાબર 360 અપન 18 કેટલા થઈ જાય? 20. તો સરેરાશ વેગ v બાર બરાબર 20 મીટર પર શું થઈ જાય? સેકન્ડ. તો સરેરાશ વેગ આપણને મળી ગયો. કેટલો મળ્યો? 20 મીટર પર સેકન્ડ. ઓકે, સેમ એ રીતે તમે સરેરાશ ઝડપ પણ શોધી શકો છો. તો સરેરાશ ઝડપ બરાબર સૂત્ર શું હતું? કાપેલ કુલ અંતર એટલે કે પથ લંબાઈ ભાગ્યા શું થાય? સમયગાળો. ઓકે, તો સરેરાશ ઝડપ બરાબર, ચલો પથ લંબાઈ કેટલી કપાય? અંતર કેટલું કપાય? O થી ક્યાં પહોંચે? P બિંદુ સુધી. તો અંતર કેટલું કપાય? 0 થી 360. તો અંતર કેટલું કાપ્યું? 360 ભાગ્યા સમયગાળો કેટલો? 18 સેકન્ડ જ. O થી P સુધી પહોંચવામાં કેટલો સમય લાગે? 18 સેકન્ડ. તો સરેરાશ ઝડપ પણ તમને કેટલી મળશે? 20 મીટર પર સેકન્ડ જ મળશે. તો અહીંયા આગળ થયું શું? તો અહીંયા આગળ સાહેબ જે સરેરાશ ઝડપ છે એ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને કેવા મળ્યા? આપણને સમાન મળ્યા. બંને કેવા મળ્યા? સમાન મળ્યા. પરંતુ ક્યારે? કે જ્યારે O થી P પર આ જે કાર છે એ પહોંચે ત્યારે, કાર જે છે એ O થી P પર પહોંચે ત્યારે આપણને સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંને કેવા મળે? સમાન મળે છે. ક્લિયર? તો આટલી વસ્તુ પહેલા લખો, એના પછી આ બીજો ક્વેશ્ચન જોઈએ. ઓકે, આ નોટ કરજો, તમે નોટ કરજો. ઓકે, ચલો જવા દઈએ આને. તો આ તો બંને સમાન મળે O થી P પર પહોંચે ત્યારે. હવે બીજો ક્વેશ્ચન આપણે જોઈએ. તો બીજો ક્વેશ્ચન શું છે? O થી P પર જઈ Q પર પાછી ફરે ત્યારે આ જે આપણી કાર છે એ O થી P પર જઈ Q પર પાછી ફરે ત્યારે સરેરાશ વેગ, હવે તો સૂત્ર સીધું લખું, v બાર બરાબર સ્થાનાંતર x2 x1 ભાગ્યા સમયગાળો t2 t1. બરોબર છે? સ્થાનાંતર ભાગ્યા શું થયું? સમયગાળો. તો સરેરાશ વેગ v બાર બરાબર, ચલો ધ્યાન રાખજો, O થી P પર જાય અને P થી પાછી Q પર આવે. ફરીથી O થી P પર જાય અને P થી પાછી ક્યાં આવે? Q પર પાછી ફરે. તો એ વખતે સ્થાનાંતર શું થાય? તો અંતિમ સ્થાન કયું થયું? Q બિંદુ. કારણ કે O થી P પર ગઈ કાર અને P થી પાછી ક્યાં આવી? Q પર. તો અંતિમ સ્થાન કયું? Q બિંદુ અને પ્રારંભિક સ્થાન O બિંદુ. તો અંતિમ સ્થાન કેટલું કહેવાય? 240 મીટર. ધ્યાન રાખજો, 240 માઈનસ કેટલા આવશે? 0. બરોબર? સમયગાળો કેટલો થાય? સમયગાળો કેટલો થાય? O થી P સુધી પહોંચવામાં કેટલા સેકન્ડ લાગે? 18 સેકન્ડ. અને P થી પાછા Q સુધી આવવામાં કેટલો સમય લાગ્યો હશે? 6 સેકન્ડ. એટલે સમયગાળો 18 O થી P સુધી પહોંચવામાં કેટલો સમય? 18 સેકન્ડ. અને P થી પાછા Q સુધી આવવામાં 6 સેકન્ડ. ઓકે, એ સમયગાળો 18 + 6 સેકન્ડ.
તો સરેરાશ વેગ v બાર બરાબર 240 અપન 18 ને 6 કેટલા થઈ જાય 24 એટલે અહીંયા આગળ સરેરાશ વેગ તમને મળશે 10 મીટર પર સેકન્ડ. ભાઈ આની અંદર કન્ફ્યુઝન ના થવું જોઈએ કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા શું થાય સમયગાળો. આ જે છે આપણું શું છે સ્થાનાંતર અને નીચે જે આવ્યો એ સમયગાળો. કાર જે છે O થી P પર જાય P થી પાછી Q પર આવે બરોબર. તો સરેરાશ વેગ v બાર બરાબર સ્થાનાંતર માટે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન જ જોવાનું હોય આપણે જાણીએ છીએ. તો અંતિમ સ્થાન 240 પ્રારંભિક સ્થાન 0 ભાગ્યા સમયગાળો કેટલો થયો તો સમયગાળો O થી P સુધી જવામાં 18 સેકન્ડ થયા હશે અને P થી Q બિંદુ સુધી આવવામાં 6 સેકન્ડ થયા હશે. તો સમયગાળો કેટલો 18 + 6 બરોબર છે. ખ્યાલ આવશે આની અંદર ઓકે. અથવા તો અહીંયા આગળ આપણે જસ્ટ ખાલી સરેરાશ વેગ v બાર બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો લખીશું તો પણ ચાલશે. સ્થાનાંતર ભાગ્યા શું લખીશું સમયગાળો તો પણ વાંધો નહીં ઓકે. અહીંયા આગળ ખાલી તમે આ સૂત્ર લખો કદાચ તમે કન્ફ્યુઝ થતા હોય સાહેબ t2 - t1 તો સાહેબ અહીંયા અંતિમ સમય નથી પ્રારંભિક સમય નથી બરોબર. અંતિમ સમય કેવો તો 18 સેકન્ડ થાય સોરી 18 + 6 24 સેકન્ડ થાય અને પ્રારંભિક સમય 0 સેકન્ડ થાય. પરંતુ જો કદાચ એવું ના લખવું હોય તો જસ્ટ ખાલી સરેરાશ વેગ v બાર બરાબર સ્થાનાંતર ભાગ્યા શું લખો સમયગાળો આ રીતે લખો ઓકે. તો કન્ફ્યુઝન નહીં. સ્થાનાંતર કેટલું થાય અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન ભાગ્યા સમયગાળો. O થી P સુધી 18 સેકન્ડ અને P થી Q સુધી 6 સેકન્ડ એટલે 240/24 કેટલા આવે 10 મીટર પર સેકન્ડ ઓકે. તો આ તો થયો સરેરાશ વેગ. ચલો સરેરાશ ઝડપ શોધવી હોય તો એના માટે શું થાય પથ લંબાઈ ભાગ્યા શું થાય સમયગાળો ઓકે. તો સરેરાશ ઝડપ બરાબર ચલો પથ લંબાઈ કેટલી કપાય કહી શકશો હવે O થી P સુધી 360 એટલે વત્તા આપણે આ રીતે લખીએ O થી P સુધી પહોંચે P થી પાછું ક્યાં આવે Q બિંદુ સુધી તો અંતર કેટલું કપાય ટોટલ તો O થી P સુધીનું અંતર વત્તા P થી પાછું Q સુધીનું અંતર. આટલી પથ લંબાઈ થાય ના થાય O થી ક્યાં પહોંચે P અને P થી પાછો Q તો OP વત્તા PQ ભાગ્યા સમયગાળો આપણે જાણીએ છીએ કેટલો થઈ જશે O થી P સુધી પહોંચવામાં 18 સેકન્ડ વત્તા P થી Q સુધી પહોંચવામાં 6 સેકન્ડ. ખ્યાલ આવ્યાની અંદર પથ લંબાઈ એટલે કે અંતર O થી P એટલે OP વત્તા PQ અને સમયગાળો કેટલો થાય 18 + 6 તો સરેરાશ ઝડપ બરાબર ચલો OP O થી P સુધીનું અંતર 360 વત્તા P થી Q સુધીનું અંતર કેટલું થાય તમે ધ્યાનથી જુઓ. ડિસ્ટન્સ કેટલું છે 40 નું છે તો 40 80 અને બીજા 40 120 અપન 18 + 6 કેટલા થઈ ગયો 24 સેકન્ડ. તો સરેરાશ ઝડપ બરાબર 360 વત્તા 120 કેટલા થશે 480 ભાગે કેટલા થશે 24 તો અહીંયા આગળ 24 * 48 એટલે 20 તો સરેરાશ ઝડપ બરાબર 20 મીટર પર શું આવશે સેકન્ડ. તો અહીંયા આગળ ધ્યાનથી જુઓ કે સરેરાશ ઝડપ જે છે એ સરેરાશ વેગ કરતો કેવી આવી વધુ આવી. સરેરાશ ઝડપ ગ્રેટર ધેન સરેરાશ વેગ. સરેરાશ ઝડપ જે છે એ સરેરાશ વેગ કરતો કેવી મળે છે વધુ મળે છે. તો આની અંદર થોડું ધ્યાન રાખજો કે O થી P પર જઈને P થી પાછી Q પર પાછી ફરે આ કાર તો એ વખતે સરેરાશ વેગ શું થાય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો એની અંદર માત્ર અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન જ ધ્યાનમાં લેવાનું એ 240 - 0 અને સમયગાળો ટોટલ કેટલો થાય O થી P 18 સેકન્ડ P થી Q 6 સેકન્ડ એટલે 24 સેકન્ડ થાય એટલે સરેરાશ વેગ 10 મીટર પર સેકન્ડ મળશે ઓકે. અને સરેરાશ ઝડપ માટે પથ લંબાઈ ભાગ્યા શું થશે સમયગાળો. પથ લંબાઈ કેટલી કપાય O થી P વત્તા P થી Q એટલે OP વત્તા PQ અને સમયગાળો કેટલો થાય 18 + 6 OP કેટલા 360 PQ કેટલા 120 ભાગ્યા 24 એટલે તમને જવાબ મળશે 480 ભાગ્યા 24 એટલે કેટલા 20 મીટર પર સેકન્ડ.
એટલે કે સરેરાશ ઝડપ જે છે એ સરેરાશ વેગ કરતો કેવી મળી? મોટી મળી. ઓકે, આને નોટ કરો. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા લેક્ચર સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.